મહારાજ પરશુરામ પધારી રહ્યા છે. પરશુરામના ચરણમાં મિથિલેશ રાજ જનકના પ્રણામ. ચિરંજીવી ભવ રાજન. હે પુત્રી સીતાજી, પરશુરામને પ્રણામ કરો. પ્રણામ. અખંડ સૌભાગ્યવતી બેટા. આયુષ્માન ભવ કુમારો. મારા મનને આકર્ષી રહ્યા બને વાલુડા કોણ છે? હે મુનિવર, જે આપના મનને આકર્ષી રહ્યા છે ને તે બને કુમારો રઘુકુળ શિરોમણી મહારાજ દશરથના પુત્રો છે અને મારા કાર્ય માટે મારી સાથે આવેલા છે. જેમનું શ્યામ વર્ણ છે તેમનું નામે શ્રી રામ છે. જેમનું ગૌર વર્ણ છે ને તેમનું નામે લક્ષ્મણ છે. તે મારા કાર્ય માટે મારી સાથે આવેલા છે. અરે રાજા જનક, આટલી બધી ભીડ સાની છે? અરે તને ખબર નહીં હોય કે હું ક્ષત્રિયનો કાળ છું. અરે મારી આજ્ઞા સિવાય આ ભૂમંડળની અંદર ક્ષત્રિયો ભેગા કરાતા નથી. તો કહે શા માટે આ ક્ષત્રિયોને ભેગા કર્યા છે? હે મુનિરાજ, આ રાજા મહારાજાઓને મેં આમંત્રણ આપેલ છે મુનિરાજ. હે મુનિરાજ, મારી એવી કઠોર પ્રતિજ્ઞા હતી કે જે કોઈ આ શિવ શંકરના ધનુષનો ભંગ કરશે તેમને હું મારી પુત્રી સીતાજી પરણાવીશ મુનિરાજ. તો હે મુનિરાજ, આ શિવ શંકરના ધનુષનો ભંગ થઈ ચૂક્યો છે મુનિરાજ. શું શિવ શંકરના ધનુષ્યનો ભંગ કોણે કર્યો? તેને આ સભામાંથી જુદો કરે. હમણાં જ તેનું ધડથી મસ્તક જુદો કરું. અરે જ્યાં સુધી આ સભામાંથી જુદો નહીં કરે, અરે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. હમણાં જ હું બધાનો શિરછેદ કરું છું. તો બતાવ, જલ્દી બતાવ, કોણ છે આ શિવદ્રોહી? નાથ શંભુધનુ પંજનિહારા હોય કેવું એક દાસ તમારા. નાથ શંભુધનુ પંજનિહારા હોય કેવું એક દાસ તમારા. હે મુનિરાજ, ધનુષ્ય તોડનાર કોઈ આપણો સેવક હશે મહારાજ, તો તેમને ક્ષમા કરો મહારાજ. સેવક કરે સેવકાર. અરે રામ, કાન ખોલીને સાંભળી લે. સેવક હોય તેને સેવા કરવાનો અધિકાર છે. અરે આને તો દુશ્મના વટ ભર્યું કાર્ય કર્યું છે. જ્યાં સુધી તેનું ધડથી મસ્તક જુદું નહીં કરું ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અરે ચૂપ કરો બ્રહ્મદેવ. અરે બહુ ધનુહી તોરી લરી કાઈ. અરે બ્રહ્મદેવ, અરે આ કોઈ પહેલો દાખલો નથી. અરે ધનુષ્ય તો આવા નાનપણમાં કઈક તોડ્યા છે. અરે અમે તો ક્ષત્રિય તણા સંતાનો છીએ. અરે બ્રહ્મદેવ, નાનપણમાં અમારે કોઈ ગીલી દંડે રમવાનું ન હોય. અરે અમારે તો શસ્ત્રો હારે જ રમવાનું હોય છે બ્રહ્મદેવ. અને હા બ્રહ્મદેવ, ઓહી ધનુ પર મમતા કેહી હેતુ બ્રહ્મદેવ. અરે બ્રહ્મદેવ, આ ધનુષ્ય પર તમને આટલો બધો મોહ સાનો છે? અરે આ ધનુષ્ય તમારું નહીં, આ ધનુષ્ય તો શિવ શંકરનું છે.
તો આપ વચ્ચેથી કારણ વગરનો ગુસ્સો સાનો કરો છો બ્રહ્મદેવ? અરે નુપ બાલક કાલ બસ બોલક નહીં. અરે રાજાના બાળક બોલતા પેલા વિચાર તો કર, કયા ધનુષ્યની કયા ધનુષ્ય સાથે સરખામણી કરી રહ્યો છે. અરે તે બાળપણમાં તોડી તે નાની નાની કમાનો હશે. અરે આ ધનુષ્ય શિવ શંકરનું ધનુષ્ય કેટલું મહાન ધનુષ્ય છે. અરે વાહ બ્રહ્મદેવ વાહ! અરે આપ જ આપના મુખેથી કહો છો કે આ ધનુષ્ય કેટલું મહાન છે, તો પછી એટલી તો કલ્પના કરો બ્રહ્મદેવ કે જો આ ધનુષ્ય આટલું મહાન હોય તો તેને આટલું અવતારો કેટલો મહાન હશે. અરે બ્રહ્મદેવ, અખંડને જોયા પછી આ ખંડિત ટુકડા સામું શું જોયા કરો છો બ્રહ્મદેવ? અરે રાજાના બાળક, તને બોલવાનું કઈ ભાન નથી. હમણાં જ તારો શીર્ષે. અરે ચૂપ કરો બ્રહ્મદેવ, આપ આપનો ફરસો 2-3 વખત ઊંચું કરી ચૂક્યા છો. અરે છતાંય અમુક બોલતા નથી, એટલે આપ અમારી કોઈ કાયરતા ના જાણશો. અરે બ્રહ્મદેવ, આ તો અમને અમારી રઘુકુળની પરંપરાઓ અટકાવે છે. અરે અમારા કુળમાં ગાય, બ્રાહ્મણ કે ઋષિ મુનિઓ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. એ જાણીને તો હું મારા ક્રોધને રોકું છું. અરે બ્રહ્મદેવ, મુકાબલો જ કરવો હોય તો કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો. અરે ગરામાં પહેરેલી જનોઈને ફેંકી દો અને પછી આવો મારી સામે યુદ્ધમાં. અરે આપને પણ ખબર પડી જશે કે આ સુમિત્રના દૂધમાં કેટલી તાકાત છે. અરે બસ બસ, હવે મને કોઈ દોષ દેશો નહીં. હમણાં જ તારો શિરછેદ કરું. આ શું, આ બાળકને મારતા મને દયા કેમ આવે? અરે દયા અને તમારામાં આનો કોઈ મેળ બેસતો નથી બ્રહ્મદેવ. અરે હા બ્રહ્મદેવ, અરે દયાની હાજરીમાં પણ આપ આટલા બધા કાપતા હોય તો ક્રોધ આવે ત્યારે તો સળગી જતા હશો ને બ્રહ્મદેવ? હે મુનિરાજ, એ મારો નાનો ભાઈ છે મુનિરાજ. એના મોઢામાં હજુ દૂધ છે મહારાજ. એ હજુ બાળક છે મહારાજ. એના મોઢામાં હજુ દૂધ છે મહારાજ. અરે નહીં નહીં રામ, એના મોઢામાં દૂધ નહીં. અરે એના મોઢામાં હળાહળ વિષ ભર્યું છે. અરે આ મારી સામો પેલો પ્રસંગ બન્યો છે કે બાળક મારી સામું જીવા જોડી કરી રહ્યું છે. નહીં મુનિરાજ, આપ કેવળ મહાત્માની જેમ જ આવ્યા હોત તો આપના ચરણની રજ એ મસ્તક ઉપર ચડાવત. પણ આપના હાથમાં હથિયારો જોઈ અમારા કુળની રીત પ્રમાણે 2 વાક્ય બોલી ગયો. હા મહારાજ, આપ તો સંત છો, એ હજુ બાળક છે. બાળકના શબ્દ ઉપર આપણે આવું ન રાખવું જોઈએ મહારાજ. અરે રામ, તું તો બરાબર જ બોલે છે. અરે તારે આને ભેગો રાખવો ના જોઈએ. અરે આ તને કલંક લગાડશે. અરે આ તને અનુસરે તેમ નથી. ખરી વાત છે બ્રહ્મદેવ. અરે હું તો રામજીને અનુસરું તેમ નથી. અરે હું તો આપને જ અનુસરું તેમ છું. અને હા બ્રહ્મદેવ, અત્યાર સુધી આપ આ ક્રોધનું પોટલું ઉપાડીને ફર્યા કરો છો. એ ક્રોધનું પોટલું આપ મને સોંપી દો. આપનો સેવક હાજર છે. ક્રોધ તજી ભગવાનનું ભજન કરો. ક્રોધ હે પાપનું મૂળ છે બ્રહ્મદેવ. અરે રાજા જનક, આ બાળકને બોલવાની કઈ ભાન નથી. હમણાં જ તેનો શિરછેદ કરું. અરે ભલે ને એની માતાની ગોદ ખાલી થાય. અરે ભલે ને મને બાળ હત્યાનું પાપ લાગે. હમણાં જ તારો શિરછેદ કરું. હે મુનિરાજ, મારા નાના ભાઈએ આપનો કંઈ અપરાધ કર્યો નથી. આપનો ગુનેગાર હું છું મહારાજ. મારું મસ્તક આપણી સામે ઝૂકેલું છે. જે કંઈ સજા કરવી હોય તે આપ મને કરો. હા મહારાજ, આપનો ક્રોધ ઉતરે એવું કંઈક કરો મહારાજ. અરે રામ, તારા ભાઈને ચડાવનારો જ તું છે. અરે બહારથી પણ કાળો તેમજ અંદરથી પણ કાળો. આમ તો સરળતાથી વાતો કરી રહ્યો છે. અરે શિવ ધનુષ્ય તોડ્યું તેનો તને ગર્વ ચડ્યો લાગે છે. અરે મારી સાથે રણ સંગ્રામમાં હોશિયાર થા. અરે મારી સાથે યુદ્ધ કર, નહીંતર તારા ભાઈની સમાન તને પણ છોડીશ નહીં. નહીં મુનિરાજ, અમારાથી તમારી સામે યુદ્ધ ન થાય મહારાજ. કારણ કે અમે વંદન કરવાને લાયક છીએ. આપ આશીર્વાદ આપવાને લાયક છો. હા મહારાજ, કદાચ અમે યુદ્ધમાં તમને મારીએ તોય દુનિયા ટીકા કરે,
કદાચ યુદ્ધમાં અમો પરાજિત થઈએ તોય દુનિયા ટીકા કરે. હા મહારાજ, અમારા કુળની અંદર ગાય બ્રાહ્મણ ઋષિ મુનિઓ ઉપર હથિયાર ઉપાડવાની મનાઈ છે. હા મહારાજ, અમો ક્ષત્રિય તણા સંતાનો છીએ. ગમે તેવો કાળ આવે ને તોય અમો પાછી પેની ન કરી. મહારાજ, તમે એકવાર અમારી છાતી સામું જુઓ કે તમારા વડવાઓએ અમારી છાતી પર ચરણ પ્રહાર કર્યો છે કે હજુ અમે તેમની પૂજા કરીએ છીએ. મહારાજ, હા મહારાજ, આપનો ક્રોધ ઉતરે એવું કંઈક કરો મહારાજ. અરે રામ, આ વિષ્ણુનું ધનુષ્ય ચડાવી આપો તો મને ખાતરી થાય કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. રામ રમાપતિ કરધન લેહું, ખીચે ચાપ મીટે સંદેહું. અરે આ શું, વિષ્ણુનું ધનુષ્ય આપો આપ રામના હાથમાં ચાલ્યું ગયું. હે મુનિરાજ, મારું ધનુષ્ય ચડ્યા પછી ક્યારેય ઉતરતું નથી. જ્યાં મારું બાણ જશે ત્યાં બધું બળીને ભસ્મ થઈ જશે. માટે કૃપા કરી એવું સ્થાન બતાવો કે જ્યાં બાણને ફેંકું. હે રામ, મેં આ ફરસેથી 21 વખત પૃથ્વી નક્ષત્ર કરી છે. એમાં કોઈ નિર્દોષ ક્ષત્રિય મરાણો હોય તે પાપના જથ્થા પર છોડો, તેથી હું પાપ મુક્ત બનું. રામ, અરે રામ તથા લક્ષ્મણ, અરે બંને બાલુડાઓ મને ક્ષમા કરો. અરે ગાયોને હિત કરનારા બંને બાલુડાઓ મને ક્ષમા કરો. અરે પ્રભુ, આપે તો પૃથ્વીનો ભાર ઉતારવા અવતાર ધારણ કર્યો છે, તો હવે મને મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવાની આજ્ઞા આપો પ્રભુ. બોલો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનનો જય. હે મુનિરાજ, આપના આશીર્વાદથી સર્વે વિઘ્ન દૂર થયા. તો હવે મારે શું કરવું મુનિરાજ, આપ કહેશો મુનિરાજ? હે રાજન, ધનુષ્ય ભંગ થયો એટલે કે વિવાહ થઈ ચૂક્યો. હવે આપના કુળના રીત રિવાજ પ્રમાણે દૂતોને અયોધ્યા મોકલો અને મહારાજ દશરથને કહો કે નિશાન ડંકા વગાડી ને વહેલા સર જાન જોડી ને જનકપુરની અંદર આવે. તો હે કુમારો, હે રાજન, આપ દૂતોને શીઘ્ર અવધ મોકલો, એ જ મારો આદેશ છે. બહુ સારું મુનિરાજ. તો હે પ્રધાનજી, જી મહારાજ. આ કંકોત્રી લઈને તમે અવધ દેશ જાઓ. ત્યાં જઈને રાજા દશરથને કહેજો કે વેલા સર જાન જોડીને મિથિલેશ તરફ પ્રયાણ કરે. જેવી તમારી આજ્ઞા. સાંભળો, દેખાડો કરો માં. की छड़ी, रुपए की मसाल, चरियन के तोड़े, मध्यन की माला, गौ ब्राह्मण पति पहाल, महाराजा दशरथ ने घड़ी खमा. હે સુમનજી, રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે ગયા છે. તેને ઘણો સમય થઈ ગયો, હજી સુધી કોઈ સમાચાર નથી. હે મહારાજ, સત્ય છે. રામ અને લક્ષ્મણ આપને પ્રાણ સમાન પ્રિય છે, એટલે આપનો દરબાર સુનો લાગે છે. પણ મને એમ લાગે છે કે થોડીક વારમાં જ અવધમાં સારા સમાચાર આવવા જોઈએ. રાજમાં કોણ છે હાજર? સુમંતજી હાજર છે. તમારા મહારાજને કહો કે જનકપુરથી દૂત મળવાની રજા માંગે છે. હે મહારાજ, જનકપુરથી કોઈ દૂત આવ્યા છે તો આપને મળવાની રજા માંગે છે, તો આપની સી આજ્ઞા છે? સુમંતજી, જનકપુરથી દૂત આવ્યા છે તો ઘણી ખુશીથી અંદર આવવા દો. મહારાજ દશરથના ચરણમાં પ્રણામ. આયુષ્યમાન ભવ. હે દૂત, આપ આસન ગ્રહણ કરો. આપ જનકપુરથી સુસંદેશો લઈને આવ્યા છો. અરે મહારાજ, આપના કુમારોની કંકોત્રી લઈને આવ્યો છું. શું કંકોત્રી? હા. હે સુમનજી, એ કંકોત્રીની અંદર શું લખ્યું છે મને વાંચી સંભળાવો. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. જનકપુરથી લીખી થાન વિશ્વામિત્ર મહારાજા દશરથને જણાવવાનું કે રામ અને લક્ષ્મણ
તાડકા સુબાહુ મારીચ જેવા રાક્ષસોને મારી અને મારા યજ્ઞનું રક્ષણ કર્યું છે. ત્યાંથી જનકપુર જતા રસ્તામાં પડેલી શીલા રૂપી અહલ્યાને રામે ચરણ સ્પર્શ કરી અને ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી જતા જનકપુરમાં સીતા સ્વયંવરમાં રામે ધનુષ ભંગ કરી અને પરશુરામનો ગર્વ ઉતાર્યો છે. ત્યાંથી જનકપુરથી લીખી સ્થાન મહારાજા જનક મહારાજા દશરથને જણાવવાનું કે મારી પુત્રી સીતાના સ્વયંવરમાં જાન જોડી અને કુટુંબ સહિત વેલાસર પધારજો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હે સુમંતી, આ તો ઘણી ખુશીના સમાચાર છે. આ દૂતને સારી એવી પહેરામણી કરાવો. નહીં નહીં મહારાજ, અમે દીકરી વાળા કહેવાય. અમારે લેવાનું ન હોય, અમારે દેવાનું હોય તો જાડેરી જાન જોડી વેલાસર પધારજો. ધન્ય છે દૂત તમને. હે રાજા, સાંભળો, આ જગતમાં તમારા સમાન પુણ્યશાળી કોઈ રાજા થયા નથી અને પણ થશે નહીં. હે રાજન, તમારાથી અધિક પુણ્ય કોઈનું નથી. તમારે તો રામ સમાન પુત્ર છે. તમારા ચારેય પુત્ર વીર, વિનયક અને ધર્મનું વધ કરનારા છે. ગુણોનો સમુદ્ર છે. સર્વે કાળે તમારું કલ્યાણ છે. માટે નિશાન ડંકા વગાડી જાનની તૈયારી કરો. એવો ગુરુદેવનો આદેશ. હે સુમંતી, સર્વે જાનની તૈયારી કરો. જે મારો સુવર્ણથી મઠેલો રથ છે એ ગુરુજી માટે તૈયાર કરો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. તો ચાલો આપણે જનકપુર તરફ પ્રયાણ કરીએ. सोने की छड़ी, रुपए की मसाल, जरियन के तोड़े